મૂક્યો અને આંખો બંધ કરાવી આંખો ખોલતા જ હરજી ભાટીને સાક્ષાત લીલા ઘોડા પર સવાર રામદેવ પીરના દર્શન થયા. રામદેવ પીરે હરજીને બકરા ચરાવવાનું છોડી દઈને ધર્મનો પ્રચાર કરવા કહ્યું અને તેમને એક અક્ષય જોડી આપી, જેમાં ક્યારે કશું ખૂટે નહીં તેવા આશીર્વાદ આપ્યા. રામદેવ પીરના આદેશથી હરજી ભાટી ગામે ગામ જઈને ભજન અને કથા કરવા લાગ્યા. તેમની ખ્યાતિ એટલી વધી ગઈ કે જ્યાં તેઓ જાય ત્યાં હજારોની લોકોની ભીડ ઉમટી પડતી. એકવાર જોધપુર સ્ટેટના મસૂરિયા વિસ્તારમાં રાજના બગીચામાં હરજી ભાટીએ ધામા નાખ્યા. ભીડ જોઈને બગીચાના રખેવાળ અને દીવાન હજારીમલે જોધપુરના રાજા વિજયસિંહજીને ખોટી ફરિયાદ કરી કે હરજી ભાટીના કારણે બગીચો ખેદાન મેદાન થઈ જશે. રાજાના આદેશથી હરજી ભાટી અને તેમના કાપડના ઘોડાને જોધપુરની જેલમાં પૂરી દેવામાં આવ્યા. જેલમાં પણ હરજી ભાટી નિરંતર ભજન ગાતા રહ્યા. દીવાન હજારીમલે જેલમાં આવીને હરજી ભાટીની મજાક ઉડાવી અને પડકાર ફેંક્યો કે જો તારો રામદેવ પીર સાચો હોય તો એક તગારામાં ચણા અને બીજામાં પાણી મૂકું છું, આ તારા કાપડના ઘોડા પાસે તે ખવડાવી બતા. હરજી ભાટીએ રાત્રે રામદેવ પીરને પોકાર કર્યો, જેના પરિણામે રામદેવ પીર સાક્ષાત ત્યાં પ્રગટ થયા. રામદેવ પીરની કૃપાથી હરજી ભાટીનો કાપડનો ઘોડો જીવંત થઈને ચણા ખાઈ ગયો અને પાણી પી ગયો. આ અદ્ભુત પરચો રાજા વિજયસિંહજીને સપનામાં પણ દેખાયો. રાજા તરત જ દોડીને જેલમાં આવ્યા અને હરજી ભાટીના પગમાં પડી માફી માંગી. રાજા વિજયસિંહજીએ હરજી ભાટીને મુક્ત કર્યા અને તેમના ઘોડાનું પૂજન કર્યું. જીવનભર રામદેવ પીરના હજારો ભજનો રચ્યા બાદ અંતે 80 વર્ષની વયે વિક્રમ સંવત 1837ની સાલમાં હરજી ભાટીએ પોતાના દેહનો ત્યાગ કરી સમાધિ લીધી. આજે પણ તેમના ભજનો ઘરે ઘરે ગવાય છે.